મેઘરાજાના આગમનથી ખેડૂતો સહિત લોકોમાં ખુશીની લહેર તો જોવા મળતી જ હોય છે, પરંતુ પહેલા વરસાદથી જ મહેસાણાવાસીઓમાં અનેક સમસ્યાઓનો સામનો કરતા જોવા મળી રહ્યા છે। તો વિકાસના વચનો અને મોટા દાવાઓ વચ્ચે પ્રી મોન્સૂનની કામગીરી ખુલ્લી પડી હોય તેવા દ્રશ્યો ઠેર ઠેર જોવા મળી રહ્યા છે। તો આના કારણે અનેક પ્રકારના પ્રશ્નો ઊભા થયા છે। વરસાદના પાણીના નિકાલના પ્રશ્નો, ટ્રાફિક જામના પ્રશ્નો, અહીંયા ખૂબ જ ખરાબ પરિસ્થિતિ જોવા મળી રહી છે। તો શું છે અને તેના લીધે મહેસાણાવાસીઓમાં ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે। તો નમસ્કાર, ચક્રવાત ન્યૂઝ સાથે હું છું જાનવી। મહાનગરપાલિકા ચોમાસા પહેલા બધા દાવાઓ કરતી હોય છે, એ દાવાઓ પહેલા વરસાદમાં જ બધા ધોવાઈ ગયા છે। તો તમે તેની માટે શું કહેવા માંગો છો? મહાનગરપાલિકામાં સંદેશ આપવા માગું છું કે અમને ચોમાસું આવ્યું એ પહેલાં કામગીરી પૂરી કરવી જોઈએ। મોટા મોટા દાવા કર્યા, બધા દાવા ફોકટ છે। આ રેસિડેન્સ એરિયા છે, અહીંયા કોમર્શિયલ એરિયા બધો છે। વરસાદ કાલે આવતો હતો તોય એમને ખોદી અને પરેશાન લોકોનો કર્યા, ધંધા લોકોના ઠપ થઈ ગયા। આવવાનો જવાનો રસ્તો કોઈ નથી। અહીંયા સીલિંગ પર જવાનો મેન રસ્તો છે, પાછળ બધી રેસિડેન્ટ એરિયા છે, એ રસ્તા બંધ કરી દીધા। તો પબ્લિકને એટલી ટાઈમ એમ પોકારી છે કે મહાનગરપાલિકાના કમિશનરને હું કહેવા માગું છું કે તાત્કાલિક તમે તમારા માણસો ને તમે અહીંયા ઊભા રહી આ વ્યવસ્થા પૂરી કરાવરાવો અને અહીંયાથી અવર જવર થઈ શકે। લોકો જાય તો એ ફસાઈ જાય છે, પડી જાય છે ને 1-1 કિલોમીટર ફરીને આવવાનું જવાનો રસ્તો તો કમસે કમ રાખવો જોઈએ। ધંધાવાળા તો અમે હેરાન થઈએ જ છે, પણ પબ્લિક આવે જ આવે કઈ રીતે? આ જગ્યા બંધ કરી દીધી છે, પબ્લિકને જવાનું ક્યાંથી? આ જુઓ ખાલી કોઈ જગ્યાએ રસ્તો દેખાય છે? કોઈ જગ્યાએ રસ્તો નહીં દેખાય તમને। તો શું કરવાનું? શું બધાએ હેરાન જ થવાનું, કોઈને કંઈ કહેવાનું નહીં, સહન કરી રાખવાનું, કરવાનું શું છે હવે? એની આ ચોમાસા પછી જ બધું ચાલુ કર્યું, તો ગટર અને રોડ વ્યવસ્થા પહેલા કેમ નથી કરતી? હા, એટલે અમને તો કોન્ટ્રાક્ટરોને બેને કોઈ જોવાવાળું જ નહીં। એક બીજે કોન્ટ્રાક્ટ આલી દીધો એટલે પતી ગઈ, એમને કોઈ જવાબદારી જ નહીં। એટલે તો કહેવા માગું છું મહાનગરપાલિકાને કે આ પહેલાં કામ કરાવો, કોન્ટ્રાક્ટરના તમારો માણસ જોડે રખાવરાવો અને વ્યવસ્થા કરાવો, જેથી કરીને આમ પબ્લિકને હેરાનગતિ પરેશાની ના થાય। પૈસા ખાવાના બધા ધંધા। અમને તો તમને એક જ રિક્વેસ્ટ છે કે તમારો એક સારો કોઈ ઓફિસર સાથે રાખો જે પાછળ રસ્તો કરી આપવાની વ્યવસ્થા કરી આપે, જેથી પબ્લિક હેરાન ના થાય। બસ એટલું જ કહેવું છે। પહેલાં રોડ તો બનાવવાનો આવતો હતો જ, આ પહેલાં રોડ બનાવ્યા, ખોટા રોડ જ બનાવ્યા ને પહેલાં રોડ બનાવ્યો ને હવે ગટર લાઈન ગોદી, એટલે પહેલાં રોડ બનાવ્યું એટલે પૈસા ખવાઈ ગયા, હવે ફેરથી ગટર લાઈન ગોદાવશે એટલે ફેરથી બહાર રોડ તોડવાના। એટલે તો રોડ જ્યારે બનાવતા હતા ત્યારે એમને ખબર નથી કે ગટર લાઈન એ જ કહેવું માગું છું કે પહેલાં બધા કામ મારે પ્રાથમિક કામ પહેલાં કરવા પડે ને। આ ગટરનું ખોદકામ એક વખત થયું તો બધું ખોદકામ એક જ લાઈનમાં થાય, બધે એજન્સીઓને બોલાવવી પડે, સાથે વાયરવાળો હોય, કેબલવાળો હોય કે જીબીવાળા હોય અને ગટર લાઈનો હોય। આ તો એક કામ કરી ના કરી, લાઈનો કરી, કાલ જીબીનું તૂટી ગયું, તૂટેલું પડ્યું, આ BSNL કાલનું તૂટેલું પડ્યું, એને બોલાવી દેવો જોવો ને। એટલે અમે તો હાથ જોડીને તંત્રને વિનંતી કરીએ કે તાત્કાલિક આ કામ પૂરું થાય। તો ના થતું હોય ચોમાસું જવા દો, હાર્યો રસ્તા કરી આલો, બીજું શું કહીએ। કાલે રાત્રે બી બહુ ખૂબ જ ખરાબ પરિસ્થિતિ અહીંયા કોઈ જઈ શકે એવું નહોતું, બધી ગાડીઓ ફસાઈ ગઈ હતી, બધા ચાલતા ઘરે ગયા, સાધનો વ્હીકલો બધાના અહીંયા જ પડ્યા રહેતા। સાહેબ આવા અમે તો તમારા ચક્રવીના માધ્યમથી તંત્રને કહેવા માગીએ છીએ કે તાત્કાલિક આનું કંઈક નિવારણ આવે અને બધાને। કાલે રાત્રે અહીંયા ગેસ લાઈન ફાટી હતી, કોઈ જાનહાનિ થઈ હોય તો કઈ રીતે ખબર? કોઈ હતું જ નહીં। હા, આ એટલે જ રસ્તો બંધ કરી દીધો છે, નહીં તો રસ્તો જવા એવો છે, પણ ગેસ લાઈન ફાટી જાય, હજી સુધી કોઈ એનું નિવાકરણ જ નથી આવ્યું। આ BSNLનું પડ્યું છે અહીંયા, પણ કોઈ લેવાવાળું જ નથી। ખાલી કોન્ટ્રાક્ટર ખોદે રાખે છે અને પાછળ માટી પૂરે રાખે છે, પછી પૂરું। અને આ તો બેન કોમર્શિયલનો મેન રસ્તો છે, ખાલી આ બાવનના નેડિયામાં તમે જઈ આવો, અંદર રેસિડેન્ટ એરિયા છે આખો, ત્યાં આવું ખોલેલું 1.5 મહિનાથી પડ્યું 2 મહિના અને અડધો રસ્તો કરી દીધો, બરોબર? એટલે કોઈ આવર જવર જ નહીં, પબ્લિકને કેવી ના જવું? રાતે 2 ગાડીઓ તો અંદર પડી હતી, વરસાદ ચાલુ હતો, પાણીનું લેવલ થઈ ગયું, રસ્તો જ કોઈને ખબર નથી પડી। ખાલી તમને કહું, તમારો વિડીયો ને બાવનના નેડિયામાં લાવો કે આ ટોટલ રેસિડેન્ટ એરિયા, સ્કૂલે છોકરાને મૂકવા કેવી રીતના જવા, બહાર કેવી રીતના નીકળવું, ધંધા રોજગાર માટે કેવાય એટલી હાલાકી પડે અને કોઈની કોઈ વાત જ નહીં। તંત્ર બહુ નિંદ્રામાં ઊંઘેલું હોય। અહીંયા ચારે બાજુ જોવા મળી રહ્યું છે કે લોકોને કેટલી મુશ્કેલી પડી રહી છે। આ મહાનગરપાલિકા જે દાવા કરતી હતી એ પહેલા વરસાદમાં જ ધોવાઈ ગયા છે બધા દાવાઓ, તો તેની માટે તમે શું કહેશો? અહીંયા રાધનપુર રોડ ઉપર ઘણા સમયથી એમને ખોદકામ ચાલુ કર્યું છે,
પણ વરસાદ પહેલાં જ ખરેખર આ કામ કરવાનું હતું, પણ હજુ વરસાદ આવી ગયો છે. અત્યારે પબ્લિકને બહુ પારાવાર નુકસાન થાય છે અને અત્યારે વાહનો આવી નથી શકતા. એક બાજુ બ્લોક પાથરી અને દુકાનોવાળાને પણ મોટી તકલીફ પડે છે. ખાસ કરીને આપણે રાહદારીઓ જે બધા છે અને વાહનો તો તકલીફ પડે, ચાલવાવાળા પણ ચાલી નહીં. દુકાને જવું છે મારે તો છે કે આ પેલી દુકાને શોપિંગમાં જવું છે તો આ બાજુ ફરીને અહીંથી આમ જવું પડે છે. એટલે ઘણી બધી મુશ્કેલી થાય છે. એટલે જલ્દી ને જલ્દી મહાનગરપાલિકા આનો નિવેડો લાવે એવું જનતા ઈચ્છી રહી છે. અત્યારે એકચ્યુઅલી ગવર્મેન્ટે આ કામ અત્યારે ના જ કરવું જોઈએ. ચોમાસામાં અત્યારે હવે અમે બેંક એમ્પ્લોય છીએ તો અમારે આવવા જવામાં વાહન બી બીજે પાર્ક કરવા પડે છે અને ઘણી પ્રોબ્લેમ થઈ ગઈ છે. અને ઇવન અહીંયાથી ચાલતા જતાં પણ ડર લાગે છે, એ પ્રોબ્લેમ છે. અને આ કામ અત્યારે ના જ કરાવવું જોઈએ. ઇવન ચોમાસા પહેલા બી કરી શકતા હતા. કંઈ નહીં મેડમ, અત્યારે આવવા જવામાં જો ને બહુ તકલીફ પડી રહી છે. અમારો એક મિત્ર હમણાં લપસતા રહી ગયો, એટલે ખરેખર આ બાબતે નગરપાલિકાએ પણ વિચારવું જોઈએ અને અહીંના કોર્પોરેટરે પણ ધ્યાન આપવું જોઈએ આ બાબતે. અમારા છોકરાઓ સ્કૂલે જાય, રિક્ષાઓમાં આવે તો તકલીફ તો પડે ને. ખાડા છે, પાણી ભરાય, અંદર છોકરાઓને રિક્ષા આવી જાય, ડૂબી જાય. છોકરાઓને કેટલી અત્યારે તકલીફ પડે છે. જલ્દી આ બધું કરાવો સાફ. અને ચોમાસામાં જ આ રીતે બધું ખોદીને મૂકવાનું રસ્તામાં. અમારે બી શાકભાજી લેવા જવું હોય, રોડ ક્રોસ કરવો હોય, અમને બી તકલીફ તો ઘણી બધી પડે છે. એટલે જલ્દી કરાવો, જે કરાવો એ જલ્દી કરાવી દો. અમારા છોકરાઓ ઘરે આવીને અમને એમ કહે છે કે મમ્મી અમને ફાવતું નથી આવીથી જતા આવતા. તમે અહીંયાથી છેક અહીંયા મૂકવા આવો છો ને? હા, અહીંયા મમ્મી રોડ ઉપર મૂકવાઈએ છીએ. અંદર રિક્ષા નથી આવી શકતી. આ ગારો અંદર કિચ્ચર થઈ જાય છે. ત્યાંથી આવવામાં તકલીફ પડે છે. હું સ્કૂલ પણ મોડા પહોંચું છું અને અહીંયાથી જવામાં તકલીફ પણ પડે છે. અત્યારે ચોમાસામાં ગટરનું કામકાજ ચાલુ કર્યું, એના હિસાબે લોકોના આવવા જવામાં ખૂબ જ તકલીફ પણ સાધનો અહીંથી રસ્તો જ બંધ થઈ ગયો. અમારે આખું ફરીને ઘાસીસના થઈને જવું પડે. આ બધું કામ એમને ચોમાસા પહેલાં કરવાની જરૂર હતી. એક જ વરસાદ આવીને બધું કેવું દબાઈ ગયું છે. અંદર કાલે સાંજે તો ગાડી આખી પેક થઈ ગઈ હતી, તેને ખેંચાવા માટે ટેન્કર બોલાવવું પડ્યું. આ બધું કામ એમને પહેલાં કરવું જોઈએ.